જય શ્રી કૃષ્ણ. પવિત્ર અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસનો પાવન સમય ચાલી રહ્યો છે. આ મહિનો ભગવાન શ્રી હરિને અત્યંત પ્રિય માનવામાં આવે છે. પુરુષોત્તમ માસ દરમિયાન ભક્તો ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન થઈ જાય છે અને ધર્મ, સેવા તથા સદકર્મ તરફ જીવનને નવી પ્રેરણા આપે છે. અને આજે આપણે સાંભળવાના છીએ એક ખૂબ જ સુંદર, હૃદયસ્પર્શી અને ભક્તિમય કથા, ઉમામાની પવિત્ર કથા. તો વિડીયોને છેલ્લે સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આ કથા આપણને સાચી ભક્તિ, દયા અને શ્રદ્ધાનો મહિમા સમજાવશે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. એક નાનકડા ગામમાં ઉમા નામની એક ધાર્મિક અને ભક્તિમય સ્ત્રી રહેતી હતી. તે રોજ વહેલી સવારે ઉઠીને ભગવાનની પૂજા કરતી અને ગરીબોને દાન આપતી. જ્યારે પુરુષોત્તમ માસ શરૂ થયો ત્યારે ઉમા માએ નક્કી કર્યું કે આખો મહિનો ઉપવાસ, જપ અને ભગવાનની ભક્તિ કરશે. થોડા દિવસોમાં ઉમા માના ઘરમાં અનાજ ખૂટી ગયું. ઘરમાં ગરીબી આવી ગઈ. પરંતુ તેમ છતાં તેમણે ભગવાન પરનો વિશ્વાસ છોડ્યો નહીં. દરરોજ ઉમામાં ભગવાન શ્રીહરિની આરાધના કરતી રહી. તેમના હૃદયમાં માત્ર ભક્તિ અને શ્રદ્ધા જ હતી. એક દિવસ ભગવાન તેમની ભક્તિથી પ્રસન્ન થયા. તેમણે એક સાધુનું રૂપ ધારણ કરીને ઉમા માના ઘરે આગમન કર્યું. સાધુએ ઉમા માને આશીર્વાદ આપ્યો અને કહ્યું, જે વ્યક્તિ શ્રદ્ધાથી પુરુષોત્તમ માસનું વ્રત કરે છે, તેના બધા દુઃખ દૂર થાય છે. થોડા જ દિવસોમાં ઉમા માના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવી ગઈ. ગામના લોકો પણ તેમની ભક્તિથી પ્રેરાયા. આ કથા આપણને શીખવે છે કે સચ્ચી ભક્તિ અને ભગવાન પરનો વિશ્વાસ ક્યારેય વ્યર્થ નથી જતા. ભગવાન હંમેશા પોતાના સાચા ભક્તોની મદદ કરે છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. જો આ સુંદર પુરુષોત્તમ માસની વાર્તા તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી જ ભક્તિમય વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.